सबका सच। અંબાજીમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસ અને પીસીઆર વાન પર પથ્થરમારો, 2 આરોપી ઝડપાયા. બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીમાં વોર્ડ નંબર 8 વિસ્તારમાં ધોળા દિવસે કાયદો વ્યવસ્થાને પડકારતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. નશામાં ધૂત 3 અસામાજિક તત્વોએ પહેલા એક સામાન્ય નાગરિક સાથે અથડામણ કરી અને બાદમાં પોલીસ ટીમ પર પણ હુમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર સ્થાનિક રહીશ બદારામ પંચાલ પોતાની પત્ની સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલા બાઇક પર સવાર 3 શખ્સોએ તેમની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ 3 આરોપીઓ નશાની હાલતમાં હોવાથી ઉશ્કેરાઈ ગયા અને બદારામ પાસે બળજબરીથી પૈસાની માંગણી કરવા લાગ્યા. પોતાનો બચાવ કરવા બદલ બદારામ નજીકના એક ઘરમાં આશરો લેવા મજબૂર બન્યા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા અને પોલીસને જાણ કરવામાં આવી. પોલીસની પીસીઆર વાન સ્થળ પર પહોંચતા જ આરોપીઓ શાંત થવાના બદલે વધુ આક્રમક બની ગયા અને પોલીસ કર્મીઓ પર લાકડીઓ તથા પથ્થરો વડે હુમલો શરૂ કર્યો. આ દરમિયાન પીસીઆર વાનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ સમગ્ર બનાવનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં આરોપીઓ પોલીસને ખુલ્લો પડકાર આપતા અને ગાળો આપતા જોવા મળે છે. વિડીયોમાં દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે, જે સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો કરે છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 2 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે અન્ય આરોપીને પકડવા માટે શોધખોળ ચાલુ છે. ઘટનાને લઈ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.